ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। જો ગયા વખતના લેક્ચરમાં આપણે પાંચમા ચેપ્ટરની વાત પૂરી કરી ગયા। છેલ્લે આપણે ભણી ગયા કે ઢાળવાળા વક્ર માર્ગે વાહનની મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર કેવી રીતે મળે અને વક્ર માર્ગ ત્યાં ઢાળવાળો કરવાથી આપણને ઘર્ષણ બળનો એક ઘટક પ્લસ લંબ બળનો પણ ઘટક એ કેન્દ્રગામી બળ તરીકે મળે અને એ કિંમતો વધવાથી આપણે વધારે સલામત રીતે વધુ સલામત ઝડપથી વાહનને ત્યાં ચલાવી શકતા હતા। એટલે એ પાંચમા ચેપ્ટરમાં આપણે ગતિના નિયમોની બધી વાત કરી। હવે ત્યાર પછીનું એક આપણું અગત્યનું ચેપ્ટર યંત્રશાસ્ત્રનું એટલે કાર્ય, ઉર્જા અને પાવર જોઈએ। હવે આ ચેપ્ટરની અંદર આપણને શું કહેવામાં આવે તો કાર્ય, ઉર્જા અને પાવરમાં અહીંયા આગળ ચેપ્ટરની અંદર આપણે વાત કરવામાં આવશે પહેલાં તો કાર્ય, પણ એ કાર્ય જ્યારે વાત કરતા હોય તો કાર્ય માટે એ સમજતા પહેલાં મારે પહેલાં સદિશોના ગુણાકારની વાત કરવાની છે। જે આપણે ત્યાં ચોથા ચેપ્ટરમાં મેં તમને કહ્યું હતું કે આ સદિશના બે પ્રકારના ગુણાકાર મળે, એક અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર અને બીજો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર। ચાલે બે પ્રકારના ગુણાકારોની આપણે વાત કરવાની છે અને એ ગુણાકારને પહેલા સમજીએ, પછી કાર્ય, ઉર્જા અને બધી વાતો આપણે સમજી શકીશું। તો જોઈએ કે સદિશોના ગુણાકારમાં કઈ રીતના સમજી શકાય। તો પહેલા આપણે ભણીશું સદિશનો અદિશ ગુણાકાર। જો અત્યાર સુધીમાં તમે આવું ભણી ગયા કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, કારણ કે તમે બધા એવા જ કિસ્સા ભણતા હતા કે જેમાં પદાર્થ પર લાગતું બળ એના સ્થાનાંતરની દિશામાં હોય, પરિણામે તમે બળ ગુણ્યા સ્થાનાંતર કરી અને એના પરથી કાર્યની કિંમત મેળવતા હતા। એટલે અત્યાર સુધીના બધા અભ્યાસમાં તમે કાર્ય માટે આટલી વસ્તુ ભણી ગયા કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ અહીંયા આગળ આ સૂત્રની અંદર આ જે કે આપણું સૂત્ર છે એની મર્યાદા કહો તે મર્યાદા શું છે કે એમાં જે બળ છે બળની દિશા એ સ્થાનાંતરની દિશામાં જ હોય, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકતા। હવે ધારો કે જો બળની દિશા એ સ્થાનાંતરની દિશામાં ના હોય, ચાલે એની દિશા સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય તો કાર્ય કેવી રીતે શોધવું, એના માટે હું આ રીતે વિચારું કે જો આ કોઈ એક પદાર્થ આ એક સ્થિર સમક્ષિતિજ સપાટી પર પડેલો છે, એટલે આ સમક્ષિતિજ સપાટી જો બળ અહીંયા સપાટીને સમાંતર લાગતું હોય અને સ્થાનાંતર એ સપાટીને સમાંતર જ થતું હોય તો કાર્ય માટે આપણે સીધું સૂત્ર લખી શકીએ કે બળનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતર મૂલ્ય। તો અહીંયા આગળ માનો કે આ પદાર્થ ઉપર લાગતું બળ એ કોઈ આ દિશામાં લાગે છે કે જે સમક્ષિતિજ દિશા સાથે કંઈક થીટા જેટલો ખૂણો બનાવતો,
હવે પદાર્થનું સ્થાનાંતર એ તો સમક્ષિતિજ દિશામાં થાય છે, એટલે સ્થાનાંતરની દિશા સમક્ષિતિજ છે. પરિણામે અહીંયા બળના મને બે ઘટક મળે. એક ઘટક એટલે કે સ્થાનાંતરની દિશામાંનો ઘટક F cos θ, અને બીજો ઘટક એટલે સ્થાનાંતરને લંબ દિશામાં ઉર્ધ્વ દિશાનો ઘટક F sin θ. એટલે હવે હું આમ કહી શકું કે જો બળ F ની દિશા એ સમક્ષિતિજ દિશા સાથે થીટા ખૂણો બનાવતી હોય તો તેના ઘટકો, એમાં પહેલો ઘટક એટલે F cos θ કે જે સમક્ષિતિજ હોય, અને બીજો ઘટક એટલે F sin θ કે જે ઉર્ધ્વ દિશામાં હોય. હવે જો પદાર્થનું સ્થાનાંતર સમક્ષિતિજ કરાવવું હોય તો પદાર્થના સમક્ષિતિજ સ્થાનાંતર માટે એટલે આ દિશામાં એના સ્થાનાંતર માટે બળનો ઘટક F cos θ જવાબદાર છે. ત્યાં F sin θ વડે સમક્ષિતિજ સ્થાનાંતર ના થઈ શકે, એટલે F sin θ એટલે કે ઉર્ધ્વ ઘટક એના વડે સમક્ષિતિજ સ્થાનાંતર થઈ શકે નહીં. એટલે હવે મારે આ કાર્ય માટેનું જે સૂત્ર છે એમાં કંઈક થોડોક સુધારો લાગુ પાડવો પડે. હવે હું માત્ર એ સૂત્રમાં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખવાના બદલે કાર્યનું સૂત્ર હવે મારે કંઈક આ રીતે લખવું પડે કે માટે અહીંયા કાર્ય બરાબર સ્થાનાંતરની દિશાનું, એ દિશામાં બળનો ઘટક એને ગુણ્યા એનું સ્થાનાંતર, અને માટે કાર્યને W કહું તો સ્થાનાંતરની દિશામાં ઘટક એટલે F cos θ અને સ્થાનાંતર એટલે D, માટે W બરાબર F D cos θ થાય. હવે આ જો આપણી પાસે સ્થાનાંતર કાર્યનું સૂત્ર મળે તો આમાં કહી શકાય કે આ સમીકરણ 1 માં બળ F સદિશ છે અને સ્થાનાંતર D બંને સદિશ છે. જ્યારે ગુણાકારથી મળતું પરિણામ કાર્ય અદિશ છે. માટે હવે આ ગુણાકારને સદિશનો અદિશ ગુણાકાર કહેવાય. હવે જો હું બળ F ના બદલે
સદિશ એ લઉં અને સ્થાનાંતર d ના બદલે સદિશ b લઈએ તો એનો અદિશ ગુણાકાર એટલે કે એને સદિશ a ડોટ સદિશ b વડે દર્શાવાય એ નીચે મુજબ લખી શકાય. અને માટે એને લખાય કે આ a ડોટ b બરાબર ab cos થીટા. આપણો સદિશોનો અદિશ ગુણાકાર થયો. તો હવે જો કે અહીંયા સદિશોના અદિશ ગુણાકાર માટે શું કહેવાય? તો કે આ સમીકરણમાં ડાબી બાજુ શું છે? તો કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે અથવા એને ડોટ ગુણાકાર કહેવાય. એટલે આને ડોટ ગુણાકાર પણ કહેવાય કારણ કે બે સદિશો વચ્ચે ડોટનો સંકેત મૂકેલો છે. તો આ બાજુએ જમણી બાજુ જુઓ તો આ સદિશ a નું મૂલ્ય એટલે કે પ્રથમ સદિશનો એનું મૂલ્ય છે. એટલે આ a એટલે પ્રથમ સદિશનું મૂલ્ય. તો b cos થીટા લો. ચાલો જો અહીંયા આગળ બળનું સ્થાનાંતરની દિશામાં ઘટક એટલે શું હતો? f cos થીટા. આના બદલે સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક લેવા જાઓ તો શું લખી શકાય? d cos થીટા. એટલે કે અહીંયા આગળ આ b એટલે બીજો સદિશ એટલે આ બીજા સદિશનો પ્રથમ સદિશની દિશામાં ઘટક એટલે કે પ્રક્ષેપ. આ બે ની જ્યારે હું ગુણાકાર લઈશ તો એક ગુણાકાર એટલે મને બે સદિશોનો અદિશ ગુણાકાર આપે. માટે મારે અદિશ ગુણાકારની વ્યાખ્યા આપીએ તો શું કહી શકાય કે કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે પ્રથમ સદિશના મૂલ્ય અને બીજા સદિશના પ્રથમ સદિશની દિશામાંના ઘટકના ગુણાકારને એ બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. ફરીથી શું વ્યાખ્યા આપી કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે પ્રથમ સદિશનું મૂલ્ય તેમજ બીજા સદિશના પ્રથમ સદિશની દિશા પરના ઘટકના મૂલ્યના ગુણાકારને અથવા પ્રક્ષેપના ગુણાકારને તે બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. એટલે આ રીતે આ બે સદિશોનો આપણને અદિશ ગુણાકાર મળે. તો અહીંયા જો આપણે વ્યાખ્યા લખવા જઈએ તો હું શું લખી શકું કે કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે પ્રથમ સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પ્રથમ સદિશની દિશા પરના ઘટકના મૂલ્ય ઘટકના મૂલ્યના ગુણાકારને તે બે સદિશોનો
અદિશ ગુણાકાર કહેવાય. આ રીતે આ બે સદિશોના અદિશ ગુણાકારની આપણને વ્યાખ્યા મળે. ફરીથી શું વ્યાખ્યા આપી કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે પ્રથમ સદિશના મૂલ્ય અને બીજા સદિશના પ્રથમ સદિશની દિશા પરના ઘટકના મૂલ્યના ગુણાકારને તે બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. હવે આવા અદિશ ગુણાકાર માટે અહીંયા આગળ આની પહેલી એક વાત કે આ બે સદિશોનો એ અદિશ ગુણાકાર એટલે આવો ગુણાકાર દર્શાવવા માટે કે બે સદિશો વચ્ચે ડોટ સંકેતનો ઉપયોગ થાય. ડોટ સંકેત મૂકવામાં આવે એટલે મૂકવામાં આવતો હોવાથી તેને સદિશોનો ડોટ ગુણાકાર પણ કહેવાય. એટલે આ સદિશોના અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર શા માટે કહેવાય એ વાત થઈ કે આપેલા બે સદિશોના આવા અદિશ ગુણાકાર દર્શાવવા માટે એ બે સદિશોની વચ્ચે આ ડોટ સંકેત મૂકવામાં આવે અને માટે એને સદિશોનો ડોટ ગુણાકાર પણ કહેવાય. હવે આ જે કંઈ ડોટ ગુણાકાર કે અદિશ ગુણાકાર છે તો એ અદિશ ગુણાકારના આપણે બે ગુણધર્મો યાદ રાખવાના. એટલે કે બે ગુણધર્મોને પાલન કરે. જે રીતે તમારી પાસે સાદા ગુણાકાર હોય x ગુણ્યા y હોય તો એના બરાબર y ગુણ્યા x લખાય. એટલે કે એ ગુણાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહેવાય. તો એ જ રીતે અહીંયા આ અદિશ ગુણાકારમાં પણ એવા બે નિયમ મળે. એમાં પહેલો નિયમ એટલે કે ક્રમનો ગુણધર્મ કે જેમાં આપણે લખી શકીએ a ડોટ b બરાબર b ડોટ a આ લખી શકાય. એટલે કે આ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બીજો તમે ગુણધર્મ ત્યાં ગુણાકારમાં ભણતા હતા વિભાજનનો ગુણધર્મ. શું કરેલું વિભાજનમાં કે x ગુણ્યા y વત્તા z હોય તો એના બરાબર તમે લખી શકતા હતા x ગુણ્યા y વત્તા x ગુણ્યા z. એટલે ત્યાં એ વિભાજન થયું કહેવાય. તો એક નિયમ અહીંયા આગળ આપણને અદિશ ગુણાકારમાં પણ લાગુ પડશે. એટલે કે આ સદિશ a ડોટ સદિશ b વત્તા સદિશ c હોય તો એના બરાબર હું સદિશ a ડોટ b વત્તા સદિશ a ડોટ સદિશ c આમ લખી શકાય. એટલે આ બીજો ગુણધર્મ એટલે વિભાજનનો ગુણધર્મ. ને આ બે ગુણધર્મો આપણે સાબિતી વગર સ્વીકારી લેવાના છે. આ ગુણધર્મની આપણે અહીંયા સાબિતી આપવાની જરૂર નથી. એટલે આ બંને આપણે વગર સાબિતીએ સ્વીકારી લેવાના છે. ત્રીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે ત્રીજી વાત આમ કહી શકીએ કે આ a ડોટ b બરાબર ab cos θ અને માટે જો અહીંયા આ થીટા બરાબર 0 અથવા પાઈ તો a ડોટ b
બરાબર AB, એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર એ બંનેના માનાંકના ગુણાકાર જેટલો હોય તો એ બે સદિશો પરસ્પર સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય. એટલે એ બે સદિશો સમાંતર હોય ત્યારનો કિસ્સો થાય. ત્યાર પછીની વાત કે જો આ બે સદિશો એમાં આ થીટા બરાબર 90 અંશ હોય એટલે કે π/2, તો આપણને a ડોટ b બરાબર શું મળે? ab cos 90 અને એના બરાબર 0, કારણ કે cos 90 ની કિંમત 0. એટલે કે બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર 0 થાય. એટલે આ રીતે આ બે સદિશોના પરસ્પર પેલા ગુણાકાર માટેના બે વિશિષ્ટ કિસ્સા મળે. તો આમાં બે સદિશોને પરસ્પર લંબ સાબિત કરવા હોય તો એના માટેનું આપણી પાસે આ એક અહીંયા આગળ સાબિતી આપવાની રીત મળી કે આપેલા બે સદિશોનો ડોટ ગુણાકાર તમે શોધો અને એ ડોટ ગુણાકારની કિંમત જો 0 થતી હોય તો આપણે કહી શકીએ કે આપેલા બે સદિશો એ એકબીજાને લંબ છે. એટલે કોઈ પણ બે સદિશોને પરસ્પર લંબ સાબિત કરવા માટે આ તમારી પાસે એક સાબિતી આપવા માટેની એક રીત છે કે બે સદિશોના ડોટ ગુણાકાર શોધો. એ ડોટ ગુણાકારને પરસ્પર લંબ હોય તો એનું કિંમત 0 મળે અને 0 મળે તો એમ કહી શકાય કે આ બંને સદિશો એકબીજાને લંબ છે. તો આ સદિશના અદિશ ગુણાકારની આપણે વાત કરી. તો આજના આપણા આ લેક્ચરમાં જો આપણે શું જોઈ ગયા કે મારે કાર્ય, ઉર્જા અને પાવર વિશેની વાત કરવી છે. એમાં સૌથી પહેલા કાર્યની વાત કરવાની, કારણ કે એક વખત કાર્યને સમજી શકીએ તો પછી ઉર્જા અને પાવરને સરખી રીતે સમજી શકાય. કારણ કે ઉર્જા એટલે બીજું કંઈ નથી, એ પદાર્થ અથવા તંત્રની કાર્ય કરવાની ક્ષમતા એટલે એની ઉર્જા કહેવાય. અને એ તંત્ર વડે એકમ સમયમાં થતું કાર્ય એટલે કે કાર્ય કરવાના દરને એ પાવર કહેવાય. એટલે ઉર્જા અને પાવર સમજતા પહેલા મારે કાર્યને સમજવું પડે. અને કાર્ય સમજવા માટે અત્યાર સુધીમાં તમે 10મા ધોરણ સુધીમાં કાર્ય માટેનું એક આવું સાદું સૂત્ર ભણી ગયા કે પદાર્થ ઉપર થતું કાર્ય બરાબર એ પદાર્થ પર લાગતું બળ એને ગુણ્યા એ પદાર્થનું સ્થાનાંતર. એટલે બળ ગુણ્યા બળ વડે થતું સ્થાનાંતર એ આપણને કાર્ય આપે. પણ આ સૂત્ર એ આપણા માટે એક વિશિષ્ટ કિસ્સો હતો, કારણ કે એ કિસ્સામાં બળની દિશા એ હંમેશા સ્થાનાંતરની દિશામાં જ રાખવી પડતી હતી. જો બળની દિશા એ સ્થાનાંતરની દિશામાં ના હોય તો કાર્ય કેવી રીતે શોધાય એ આપણે જોઈ ગયા કે બળ એ સ્થાનાંતર સાથે કંઈક ખૂણો બનાવતું હોય તો આપણે એના બળના બે ઘટકો લઈ શકીએ, જેમાં એક ઘટક એટલે F cos θ કે જે બળની દિશામાં લાગતું હોય, બીજો ઘટક એટલે F sin θ કે જે બળની સાથે કંઈક ખૂણો બનાવતો હોય. બળની સ્થાનાંતરની દિશાને લંબ હોય એટલે F sin θ એ સ્થાનાંતરને લંબ હોય. હવે અહીંયા આગળ માટે કાર્ય જે કહીએ તો એ જે સ્થાનાંતર થવા માટે જવાબદાર કોણ હોય તો કે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે કે F cos θ. અને માટે કહી શકાય કે કાર્ય બરાબર એ બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર લખાય એટલે W બરાબર FD cos θ લખાય. હવે એમાં બળ અને સ્થાનાંતર બે સદિશ રાશિ, કાર્ય અદિશ છે માટે આવા ગુણાકારને સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. એના પરથી આપણે એની વ્યાખ્યા લઈ શકીએ અને વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે આ બે સદિશો એનો અદિશ ગુણાકાર દર્શાવવા માટે એ બે સદિશોની વચ્ચે ડોટ સંકેત મૂકવામાં આવે અને માટે આ ગુણાકારને સદિશોનો ડોટ ગુણાકાર પણ કહેવાય.
એ ડોટ ગુણાકારના જો ગુણધર્મો વિચારીએ તો બે અગત્યના ગુણધર્મો કે જે સાદા બીજગણિતના ગુણાકારના ગુણધર્મો જેવા જ મળે. એક તો કે ક્રમનો ગુણધર્મ કે જેમાં a ડોટ b બરાબર b ડોટ a લખી શકાય. બીજો તો કે વિભાજનનો ગુણધર્મ કે જેમાં a ડોટ b પ્લસ c બરાબર a ડોટ b વત્તા a ડોટ c લખી શકાય. ત્યાર પછી જોઈએ તો a ડોટ b ની કિંમત કેટલી હોય તો કે ab cos θ. માટે જો આપેલા બે સદિશો પરસ્પર સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય તો એના ડોટ ગુણાકારનું મૂલ્ય એ બે સદિશોના મૂલ્યના ગુણાકાર જેટલું જ થાય. ઓફકોર્સ સમાંતર હશે તો એ ab ની કિંમત ધન આવશે અને પ્રતિ સમાંતર હોય તો a અને b ના જે ગુણાકાર છે ડોટ ગુણાકારનું મૂલ્ય એ ઋણ આવશે. બીજા કિસ્સામાં કહી શકીએ કે જો આ બે સદિશો પરસ્પર લંબ હોય એટલે કે એમની વચ્ચેનો ખૂણો એ 90 અંશ એટલે કે π/2 હોય તો એનો ડોટ ગુણાકાર આપણને 0 મળે. એટલે આ બે સદિશોને પરસ્પર લંબ સાબિત કરવા માટેનો એક આપણી પાસે પ્રમાણભૂત રીત મળે કે કોઈ પણ બે સદિશ આપેલા હોય અને એ પરસ્પર લંબ છે એવું સાબિત કરવાનું પૂછવામાં આવે તો આપણે શું કરવાનું એ બે સદિશોનો ડોટ ગુણાકાર શોધવાનો અને ડોટ ગુણાકાર શૂન્ય છે એવું આપણે દર્શાવી આપવાનું. તો કહી શકાય કે આપેલા બે સદિશો પરસ્પર લંબ છે. એટલે આ આપણને અદિશ ગુણાકારની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ અદિશ ગુણાકારને આપણે કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય, આવજો.